એટલે નારી શક્તિની મારે વાત કહેવા જઈ રહ્યો છે, એટલા માટે હું ખાલી તમને પડ બાંધું છું. કોની તાકાત, માં કોને કહેવાય, નારી શક્તિ કોને કહેવાય. 27 વર્ષની એક આ દેશભક્તિનું ગીત વાગ્યું એટલે મારે કહેવું છે, પોરબંદરની ધરતીમાં આવ્યો છું તો એવી વાતો થવી જોઈએ. કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, અમારી વાતો અમારા ગીતો એ જ સાંભળી શકે જેના ઉજળા સંસ્કાર હોય ને, લોહીના ગુણ હોય. બાકી લોહીનો ન હોય, કોઈનો ન હોય, એની પાસે કોઈ દી બેહવું નહીં, મિત્રતા ન કરવી. કેટલાય અટાણે નડવા સિવાય ધંધા નથી નીકળી ગયા છે, કેવા કેવા વ્યસનો આવી ગયા છે, ખબર જ નથી કે આ માનવ જીવન હું કામે મળ્યું છે. 27 વર્ષની એક સ્ત્રી, સાંભળજો, બાઈ માણા, લાહોર, આઝાદી પહેલાની વાત કરું છું, દેશભક્તિનું ગીત વાગ્યું એટલે 27 વર્ષની, નામ એનું દુર્ગાવતી એટલે દુર્ગા ભાભી. રાતના 9:45 વાગે ટકોરા વાગ્યા દરવાજે. પોતાનો પતિ કલકત્તા છે, બાઈ એકલી છે, 2-5 વર્ષનો દીકરો શશી નામ ઈ છે ને પોતે છે, અને 5-7 જુવાનડાઓએ આવીને આમ દરવાજે ટકોરા દીધા 10 વાગ્યાની આસપાસ, 10 પહેલા. એમાં દરવાજો ખોલ્યો, આમ કાળા કાટ કરતો, એમાં 5-7 જણા અંદર ઘૂસ્યા સીધા. એક હેઠ આમ ટોપી પહેરી છે, ગોળ ગોરિયા ભૂરિયા અંગ્રેજ જેવો સાહેબ જેવો માણસ એક, અને બીજા એની સાથે. એમાં એક બેને સુખદેવ હતા જે, એમને ઓળખી ગયા દુર્ગા ભાભી, એટલે તરત જ કીધું, ये अंग्रेज जैसे कौन है, ये अंग्रेज कौन है, ये साहब कौन है. यदि खखड़ा दांत काटीने भगतसिंह એટલું બોલ્યા કે मेरी दुर्गा भाभी मुझे नहीं पहचान सकी, अब मुझे कोई नहीं पहचान सकेगा. સાંભળશો, સાન્ડર્સ ને માર્યા પછી લાલા લાજપત રાય ઉપર લાઠીચાર્જ કરવા વાળા સાન્ડર્સ, અને સાન્ડર્સ ને જનરલ સ્કોટ ને સાન્ડર્સે હુકમ આપ્યો તો જનરલ સ્કોટે માર્યો, અને સાન્ડર્સ ને અહીંયા માર્યો, ગોળીએ દીધો. અને પછી આખા લાહોરમાં પોલીસ બરાબર તૈયાર થઈ ગઈ હતી અને કીધું તું ભગતસિંહ જ્યાં ભાળો ત્યાં ગોળીએ દ્યો. ભગતસિંહ ને નીકળવું કેમ, એટલે અડધી રાતે આવ્યા. એટલે ભગતસિંહ અંગ્રેજ બન્યો. અહીં બેઠેલા બધાને કહું, 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી હોય, તમે સ્ટેટસમાં અને બધે સ્ટોરીઓમાં ફોટા વિડિયા રાખો ને ફોટા, તો ભગતસિંહનો ટોપી વાળા કરતા પાઘડી વાળો ફોટો રાખશો તો ભગતસિંહ વધુ એની ચેતના વધારે રાજી થાય. આ હું નથી કહેતો, બટુકેશ્વર દત્તને વાંચજો, એની સાથે એસેમ્બલીમાં બોમ્બ ફેંકવા વાળો બટુકેશ્વર દત્ત, ઈ એમ લખે છે કે ભગતસિંહે પહેલી વાર જ્યારે પાઘડી ઉતારી અને ટોપી ધારણ કરી બાલ કપાવીને, કારણ કે અંગ્રેજ બનવું તો નહીતર પકડાઈ જાય, મારી નાખે એમ હતી, પોલીસ ગોળી હતી એમ હતી અંગ્રેજ પોલીસ. પહેલી વાર ટોપી પહેરીને ત્યારે 3 વાર માથું ધૂણાયું હતું કે જે અંગ્રેજો જોયા નથી ગમતા એની આજ ટોપી પહેરવી પડે છે. અને ભગતસિંહ અંગ્રેજ બન્યો, સાંભળજો. અને આવ્યા દુર્ગા ભાભીને એટલું કીધું સુખદેવે કે ભાભી તમારે એના પત્ની બનવાનું છે, પત્નીનો રોલ ભજવવાનો છે ભગતસિંહની, તમે મેડમ બની જાઓ, ખૂબ મોટા અધિકારી. અને આ અંગ્રેજ અને તમારા શશીને લઈ અને રાજગુરુ છે એ તમારો સેવક બની જાય, બેક ઉપાડવા વાળો, અને લાહોરથી ટ્રેનમાં બેસીને નીકળી જાઓ કલકત્તા. નહીતર અંગ્રેજ પોલીસ ભગતસિંહ આપણો નથી એવું નક્કી કરી લેજો, જ્યાં જોવે ત્યાં ગોળી દેવાનો હુકમ છે. એટલે અંગ્રેજ બન્યો છે ભગતસિંહ. અને દુર્ગા ભાભી તૈયાર થઈ, સાંભળજો, રેલવે સ્ટેશને આવે છે. રેલવે સ્ટેશન થોડુંક આઘું રહ્યું એટલે દુર્ગા ભાભીએ પોતાનો દીકરો જે તેડ્યો હતો ભગતસિંહના હાથમાં આપી દીધો અને એમ કીધું, ભગતસિંહને તેડ લે, આને તેડી લે, इसको उठा लो गोद में. भगत सिंह કીધું કે भाभी मुझे क्यों दे रहे हैं आप उठाओ ना, मेरे पास वो रोएगा तो गड़बड़ हो जाएगी, कुछ बोल जाएगा. तो मैं कहती हूँ ना तुम उठा ले, गोद में ले, तेरी गोद में ले ले. भगत सिंह ने કહે છે. ભગતસિંહ કે પણ કારણ તો કયો. હવે દુર્ગા ભાભી બોલ્યા, આ દેશની હારી નારીને સાંભળવાનું છે, ક્યારે આઝાદ થયા આપણે, કેમ મોજ કરી છીએ અત્યારે. દુર્ગા ભાભી એમ કીધું, ભગતસિંહ રેલવે સ્ટેશને જાય અને લાહોરથી કલકત્તા પૂગી જાય ત્યાં સુધી વાંધો નહીં આવે, પણ અત્યારે જાતા જાતા કદાચ ઓળખી જાય, ન કરે નારાયણ, અને શંકા પડે, અને જો તારા ઉપર શંકા પડી ગઈ ને ઓળખી ગયા તો અંગ્રેજ પોલીસ સીધું ફાયર કરશે તારા ઉપર, સીધું ફાયરિંગ. પણ ભગતસિંહ દુર્ગા ભાભી એકનો એક દીકરો હતો શશીઓ, 2-5 વર્ષનો, આમ દેતા દેતા કીધું કે કદાચ અંગ્રેજ પોલીસ ઓળખી જાય ને તારા ઉપર સીધું ફાયર કરે ને તો મારા શશીને આડો દઈ દેજે, ભગતસિંહની હજી જરૂર છે રાષ્ટ્રને, એટલા માટે તારા હાથમાં આપું છું. આ ભારતની આર્ય નારીની તાકાત હોય એટલે આપણે આવા વીરસના ગીતો ગાતા ગૌરવ થાય. ગાઢા હુગળે હઠીલા જોત ભેરાડીની શાન ગાજે
પશુપાલન કામ પ્રજા ગણનાદ કરે ये काम मेरा राम जी से कह देना जय सिया राम मेरा राम जी से कह देना जय सिया राम जो केसरी के लाल मेरा छोटा सा ये काम मैं तो राम संग जपता तेरा ये सदा नाम મોહ માયા બધી ખોટી છે દ્વારકા વાળો હાચો છે કૂડો દેવરો મંડાણ મૂળ ગીરી મારી સભે કૂડો કૂડો હે જમી કો પેટ કૂડો અહંકાર કૂડો હે કોરબ અપ પવન જમાવ કૂડો વીર ધારી નહીં કૂડો એક ही गोपाल मेरा भाई पधारो लेडा हल्दी मैदान माथे जब लोनी भोज हामे वर वाले आला शाही मोग लोनी भोज माथे एकलो द्राटिको राणो अटिको एकता विना टुकुना मंडाण माडा राजपूती भोज माथे कोई लेडा नरमंग महादेव नाम धारी लेडा हल्दी मैदान माथे जब लोनी भोज हामे वर वाले आला शाही मोग लोनी भोज माथे एकलो द्राटिको राणो अटिको एकता विना टुकुना मंडाण माडा राजपूती भोज माथे कोई लेडा नरमंग कोई लेडा नरमंग महादेव नाम धारी महादेव नाम धारी महादेव ઘણી બધી વાતો ગીતો પણ મારે એક બે ગીતો ખાસ કરીને ગાવા છે પોરબંદરની ધરતીમાં મળ્યા છે એટલા માટે ભગવતીને થોડા એક બે કડીમાં માને યાદ કરી લો બધાયના માટે કે શિરે સે લોબડી અન ચારણ શું गढ़जू नाना ने नागबाय सो मारा सिरे से लोबड़ी ने आनंद सो गढ़जू नाना ने नागबाय सो वारे बोलिया आलिया वो मढ़ड़ा गाँव में जातिया वो जरा मढ़ड़ा गाँव में जातिया वो मारी आयो होन बाय ने बोलाव दिया वो मारा सिरे से लोबड़ी आलन सू गढ़जू नाना नी नागबा आंखों आंखों
તો વાલપનું સેવા આ તો વાલપનું સેવાળ એને પાર તું તાર